હેલો મિત્રો, કેમ છો? હું છું વિશાલ નાનોલિયા. મિત્રો, તમારા માટે લઈને આવ્યો છું એક મસ્ત રેસીપી, તુવેર ટોઠાનું શાક. શિયાળામાં સૌથી વધારે ખવાતું અને મહેસાણાનું પ્રખ્યાત એવું તુવેર ટોઠાનું શાક. તો ચાલો મારી સાથે તમને ફૂલ રેસીપી બતાવું અને તેનો ટેસ્ટ પણ જણાવું કેવો છે. ચાલો. તો મિત્રો, આપણે મહેસાણાનું એવું પ્રખ્યાત તુવેર ટોઠા જે શાક આપણે અરવિંદભાઈ બનાવે છે, તો ફૂલ રેસીપી સાથે જે આપને બતાવે છે, તો તમે જોવો. તો અરવિંદભાઈ, સૌપ્રથમ શું નાખવામાં આવે છે? આપણે તજ નાખવું છે. હા, સૌપ્રથમ તજ નાખવાનું, પછી પત્તા નાખું છું. પત્તા, આખું જીરું નાખું છું. હવે આખું જીરું આવી ગયું. હા, બરાબર. હવે અજમા નાખવાના છે આપણે. હા, અજમા પડ્યા. અજમો. તો આખું જીરું, અજમો, અજમા, પત્તા અને તજ નાખ્યા આપણે. હવે લીલું લસણ નાખવાનું છે આપણે પહેલા. બરાબર. લીલું લસણ નાખીએ. હા, લીલું લસણ છે. આ લીલું લસણ. આ લીલું લસણ નાખ્યું. લીલું લસણ થોડીક વાર પાકવા દેવાનું. અરવિંદભાઈ, આ કેટલા કિલોની રેસીપી છે? આમ વાત કરી તો આ 17-18 કિલો બનશે. 17 થી 18 કિલો. હવે આ છે મરચું, લીલું મરચું છે ને મીઠું, નિમક છે. એ હવે આટલું લસણ પાકી જાય અને એમાં ઉમેરી દેવાનું. બરાબર. લીલા કાંદા, લીલા કાંદા નાખ્યા આપણે આમાં. આ પણ 2 કિલો. હા, આપણે હળદર નાખી. હવે આ કુકી ગુંજી ડુંગળી નાખી. હવે મેં પેલા અત્યારે તો આ પેસ્ટ તૈયાર થાય છે, તો રાખી છે. બરાબર હવે છે. આ ઉકુ ડુંગળી નાખી છે. કુકી ડુંગળી નાખી. બરાબર. હજુ આમાં શું આવશે બીજું? આપણે ટમેટાની ગ્રેવી આવશે. ટમેટાની ગ્રેવી હા. આવશે. પછી લસણ, સૂકું લસણ આવશે હજી સૂકું લસણ પેસ્ટ કર્યું. ટેસ્ટ કરવા માટે. હા. એક ગોળ આવશે હજી. ગોળ. એક લાલ મરચું આવશે. બરાબર. કાળી સિંગનો ભૂકો આવશે. બરાબર. બરાબર છે. અને છેલ્લે આપણે તુવેરના દાણા આવશે છેલ્લે. બરાબર. હવે ગોળ આવે. ગોળ આવે છે. બરાબર છે. આ સૂકું લસણ. આ ગોળ નાખ્યા પછી 5 મિનિટ પછી સૂકું લસણ નાખી દેવાનું. બરાબર. આ સૂકું લસણ આવી. હા, સૂકું લસણ નાખી દીધું પછી થોડીક વાર એને આપણે મિક્સ કરવાનું છે. જેવી એકદમ ગ્રેવી થઈ જાય ને પછી ટમેટા ગ્રેવી નાખી દેવાની છે. બરાબર. ટમેટાની ગ્રેવી. બરાબર છે. લાલ મરચું. લાલ મરચું નાખી દીધું. બરાબર છે. હવે એને પૂરેપૂરું પકાવવા દેવાનું છે આપણે. ફૂલ પાકી જાય, કમ્પ્લીટ કલર આવી જાય પછી સિંગનો ભૂકો નાખવાનો છે. પછી છેલ્લે આપણે તુવેરના દાણા નાખવાના છે. હવે આપણે આ સિંગનો ખારી સિંગનો ભૂકો નાખ્યો. સિંગ નહીં, ખારી સિંગ. ખારી સિંગ નાખવાની. સિંગ નહીં નાખવાની, ખારી સિંગ નાખવાની. તે ઓલા મગફળીના દાણા હોય ને, આપણે ખારી સિંગ નાખવાની છે. એનું કારણ છે એનાથી ટેસ્ટ માં ફેર પડે છે અને ઓલી સિંગમાં ફેર પડે છે. વાપરવાની હોય તો ખારી સિંગ તમારે વાપરવાની. હવે તુવેરના દાણા છેલ્લા આપણે તુવેરના દાણા નાખ્યા. બરાબર. હવે તુવેરના દાણા નાખ્યા પછી આપણે બધું મિક્સ મિક્સ કરી દેવાનું. બરાબર.
પછી છેલ્લે ગરમ મસાલો આપણે પોતાનો બનાવેલો હા. આપણે વાપરીએ છીએ. એવું હવે આ શાક બનતા અંદાજે કેટલો ટાઈમ લાગે? 35 થી 40 મિનિટ જેવું લાગે. 35 થી 40 મિનિટ. હા, બરાબર. આ અંદાજે 17 થી 18 કિલો માલ બનાવ્યો આપણે. 17 થી 18 કિલો માલ બનાવ્યો છે. હા. એ માલ આપણે 35 થી 40 મિનિટ ગણી લેવાની તમારે. શું નામ છે તમારું? ભરતભાઈ ગોધાણી. ભરતભાઈ, તમને કેવું તુવેર ટોટાનું શાક લાગે છે? તુવેર ઠોઠા મને એટલું ભાવે છે કે હું લૂકું બી 250 ગ્રામ ખાઈ શકું છું બરાબર. અને કાયદેસર મારે 250 ગ્રામ જોઈએ તો હું આખી ચમચી લૂકી જ ખાઉં છું. હા. અને મને એટલું પ્રિય છે. હા. લીલી હળદરનું શાક ય એવું છે હા. અને આ શાક તુવેરનું ઠોઠાનું તો હું 2 વર્ષથી અરવિંદભાઈને ઓળખું છું હા. અને એકદમ મસ્ત બનાવે છે, કાંઈ ઘટે જ નહીં. રાત્રે 11 વાગે બી મને પેટમાં નથી બળતું, નહીંતર હું બીજા ખાવા જાઉં છું તો મને પેટમાં બળે છે. આમાં પેટમાં બળવાનો કોઈ ગરમ મસાલો એટલો બધો વાપરતા નથી. બરોબર, બહુ કાંઈ જો ઘટે જ નહીં, જો હું મોટા ભરીને જ ખાઉં છું. તો આપણે સુરતની પબ્લિકને શું કહેશો તમે? કે બધા લોકો અહીંયા ખાવા આવો અને કોઈ પ્રોબ્લેમ નથી અને ઘરે લઈ જાવ તો પાર્સલ એ લોકો પાર્સલની સુવિધા આપે છે. મોબાઈલ નંબરની પાર્સલ આપવાની બી સુવિધા આપે છે. આમાં મોબાઈલ નંબર મારેલો છે. હું બી ઘરે મોબાઈલ નંબરથી પાર્સલ જ મંગાવું છું, 1.5 કિલો. તો મિત્રો, આપણે ફાઇનલી 1 કલાકનું આપણું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે તમને ટેસ્ટ કરીને જણાવું કેવો ટેસ્ટ છે. અને મિત્રો, આની મને ખાસ વાત એવી લાગી ને તો મિત્રો, તમે આને બ્રેડ સાથે પણ સર્વ કરી શકો. સર્વ કરે છે અને બાજરાના રોટલા વડે તમને જેવી રીતના આવે એ રીતના બાજરાનો રોટલો પણ મળી જવાનો છે અને બ્રેડ સાથે પણ મળી જવાનું. તો ચાલો તમને હું ટેસ્ટ કરીને જણાવું. વાહ હાય, બાકી મિત્રો ટેસ્ટમાં તો કાંઈ ઘટે એમ છે નહીં. એરવિંદભાઈ એક નંબર શાક બનાવ્યું છે. તો બાજુના રોટલા અને બ્રેડ સાથે પણ ટ્રાય કરી. વાહ વાહ, બાકી ટેસ્ટમાં તો એક નંબર છે ભાઈ. તો મિત્રો, તુવેર ટોટા સાથે બીજું અરવિંદભાઈ લીલી હળદરનું પણ શાક બનાવે છે, એ પણ તમને ટેસ્ટ કરીને જણાવું. વાહ, એક નંબર ટેસ્ટ છે ભાઈ. મિત્રો, એકવાર જરૂર અવશ્ય મુલાકાત લો, મોજ પડી જાય એવું છે ભાઈ. મને પર્સનલી બાજરાના રોટલા સાથે ડોનાનું શાક બહુ મસ્ત લાગ્યું. હવે તમને કઈ રીતના ભાવતું હોય તમે ટેસ્ટ કરજો. પછી શાક એક નંબર છે. તો અરવિંદભાઈ, શાક તો તમારો ટેસ્ટ એક નંબર બનાવ્યો છે. તો આપણે શું પ્રાઇસ શું રાખવામાં આવી? આપણે એક ડીશના 80 રૂપિયા રાખવામાં આવે છે અને વજન ઉપર જોઈએ તો 360 રૂપિયાનો કિલો રાખવાનું છે. 360 રૂપિયાનું કિલો. બરાબર. તુવેર ઠોઠા હા, અને લીલી હળદરના 120 રૂપિયાની ડીશ રાખવાની છે અને 560 રૂપિયાનું કિલો થાય. 560 રૂપિયાનું કિલો હળદરનું, લીલી હળદરનું શાક. તો તુવેર ટોટા અને લીલી હળદર થી બીજું અહીંયા શું તમે આપો છો? નાઇટમાં હું ખમણ, ભજીયા બરાબર. ને વણેલા ગાંઠિયા પણ બનાવું છું. હા, રાતના 2 વાગ્યા લગનમાં કોઈ પણ આઈટમ તમારે જોતી હોય તો મળી જશે. બરાબર. બરાબર છે. હા, અને અહીંનું એડ્રેસ માનસરોવર હીરાનગર 2, હા, પટેલ નગરની સામે. બરાબર. બરાબર. ફોન નંબર 99091 79025. બરાબર. ટાઈમિંગ 6 વાગ્યાથી રાતના 2 વાગ્યા લગન તમને આ તમામ વસ્તુ મળી જશે. બરાબર. તો મિત્રો, આ એડ્રેસ ને મોબાઈલ નંબર હું આપી દીધો છે. તો એકવાર મિત્રો જરૂરથી મુલાકાત લેજો ભાઈ. શાક મને પર્સનલી બહુ મસ્ત ટેસ્ટ છે. એકવાર જરૂર મુલાકાત લેજો, મોજ પડી જવાની છે. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાની જય.